આજે આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે કે તુષાર શુક્લજી આદરણીય પદ્મશ્રીથી વિભૂષિત આપણા એક ગુજરાતી સાહિત્યકાર એ આપણી વચ્ચે છે. આપ નવી પેઢીને ધ્યાનમાં રાખીને, નવી પેઢીને કેન્દ્રમાં રાખીને ગુજરાતી ભાષા અને આપણું ગુજરાતીપણું એ વિષયને અમારા દર્શક મિત્રો વચ્ચે ખોલો એવી મારી આપને નમ્ર વિનંતી છે. એક ભાષા એ કેવળ જ અભિવ્યક્તિનું માધ્યમ એટલું સીમિત નથી. ભાષા છે ને એ સંસ્કૃતિ છે, સંસ્કાર છે. જે તમને માતૃભાષા મળી છે એ સાચું તો તમારું મૂળ તમને સહજપણે મળે. આપણું મૂળ આપણી માતૃભાષામાં છે. વાહ! ડોલરની સામે રૂપિયો સસ્તો થાય એનો અર્થ અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી થઈ એવો ન કરો. વાહ! બહુ મુદ્દાની વાત છે. આજે હું કંઈ બોલું છું, અભિવ્યક્તિની જે કંઈ આ કલા છે, મારે જોઈતો શબ્દ મારી બાજુમાં ઊભો હોય છે. એટલે મારે કારણ કે હું છે ને શબ્દો વાપરતો નથી, ઉપયોગમાં લઉં છું. વાહ!